પાદરામાં આવેલી નગર નાગરિક બેંકમાં સ્વર્ગવાસ કાલિદાસ અંબાલાલ ગાંધીના અવસાન બાદ આજરોજ પ્રથમ સભા યોજવામાં આવી હતી, જેમાં તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। સભાની શરૂઆત થતાં 2 મિનિટ મૌન પાડી કાલિદાસ અંબાલાલ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। બાદમાં બેંક ઓફ ડિરેક્ટરો દ્વારા વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, જ્યાં સ્વર્ગવાસ કાલિદાસ અંબાલાલ ગાંધીના ખાલી પડેલી જગ્યા પર તેમના પુત્ર સચિન ગાંધીને ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે નિર્ણયને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। જ્યાં સભામાં સચિન ગાંધીને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા પુષ્પગુચ્છનો હાર પહેરાવી પાદરા નગર નાગરિક બેંકના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે સચિન ગાંધીના માતૃશ્રી સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામાં નગર નાગરિક બેંક ખાતે આવી પહોંચ્યા હતા અને સચિન ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા। જ્યાં સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકમાં હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ થાય તે રીતના પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું। નગર નાગરિક સહકારી બેંકની મીટિંગ હતી, જેમાં મારા ફાધરની જગ્યાએ આજે મને બોર્ડ ઓફ ડિરેક્ટરે નિમણૂક કર્યો છે। એ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર, તમામ સભાસદ અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના હું આભારી છું। અને વધુમાં જણાવું તો અત્યાર સુધી જે બેંક ચાલતી હતી એના કરતાં પણ વધારે પ્રગતિ કરે અને જે જોડે ને જોડે એક ટીમ રહી અને અમે બધા કામ કરીએ। જે ગઈ વર્ષે 80 લાખ રૂપિયા બેંકે નફો કર્યો હતો, એ આ વર્ષે બેંકે 1 કરોડ રૂપિયા નફો કર્યો છે અને આગામી સમયમાં સભાસદોને પણ ફાયદો થાય અને બેંક પ્રગતિ કરે એવા નિર્ણયો લઈશું, સાથે મળીને કામ કરીશું અને બેંકની જે પ્રગતિ અત્યાર સુધી થઈ છે અને મારા ફાધરે પણ જેટલી અહીંયા મહેનત કરી છે એના કરતાં પણ વધારે મહેનત કરી અને બેંકની પ્રગતિ કરવા પૂરેપૂરો ટ્રાય કરીશું। આજરોજ પાદરા નગર નાગરિક બેંકની સામાન્ય સભાની અંદર જે અમારા વડીલ કાલિદાસ મામા જે એક્સપાયર થયા હતા, એની જગ્યાએ સર્વાનુમતે સચિનભાઈ કાલિદાસ ગાંધી જેમના સપુત્ર છે, આજે અમે નિમણૂક કરી છે અને બધાની સર્વ મંજૂરીથી પાદરા નગર નાગરિક બેંકની અંદર સચિન કાલિદાસ ગાંધીને ડિરેક્ટર તરીકે આજે સર્વાનુમતે મંજૂર કરે છે।